ધગધગતા ઉનાળામાં ડભોઈ વઢવાણા માર્ગના તળાવો રીતસર ખાલીખમ આકર્ષણનું કેન્દ્ર બનેલા લાલ ગુલાબી કમળો કરમાયા, પ્રવાસીઓમાં નિરાશા। ડભોઈથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પક્ષી અભયારણ્ય વઢવાણા તળાવ તરફ જતા માર્ગ પર આવેલા 3 થી 4 ગ્રામ્ય તળાવો વર્તમાન કાળઝાળ ઉનાળાની ગરમીમાં રીતસરના સૂકાબળ થઈ ગયા છે। એક સમયે જે તળાવો પ્રકૃતિ પ્રેમીઓને પસાર થતા મુસાફરો માટે અદ્ભુત આકર્ષણનું કેન્દ્ર હતા, તે આજે પાણીના એક એક ટીપા માટે તરસી રહ્યા છે। તળાવો સંપૂર્ણ ખાલી થઈ જતાં સ્થાનિક વનસ્પતિ સૃષ્ટિને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે। ગુલાબી અને લાલ કમળોથી મલકાતા તળાવો હવે ઉજ્જડ બન્યા છે। ડભોઈ વઢવાણા રૂટ પર આવેલા 3 થી 4 ગામોના તળાવો પોતાની એક ખાસ વિશેષતા માટે જાણીતા હતા। આ તમામ તળાવોમાં કુદરતી રીતે જ વિપુલ પ્રમાણમાં લાલ અને ગુલાબી રંગના સુંદર કમળો ખીલતા હતા। વઢવાણા જતા દેશ વિદેશના પ્રવાસીઓને સ્થાનિક વાહન ચાલકો આ નયનરમ્ય નજારો માણવા માટે ખાસ અહીં રોકાતા હતા। આ કમળો પ્રવાસીઓ માટે એક સુંદર લહાવો અને સેલ્ફી પોઈન્ટ સમાન હતા, પરંતુ ચાલુ વર્ષે ઉનાળાની આકરી ગરમીના કારણે તળાવોનું પાણી સંપૂર્ણ સુકાઈ જતા કમળના છોડ અને તેના પત્તા પણ રીતસરના બળીને ખાક થઈ ગયા છે। જે તળાવ ક્યારેક રંગબેરંગી ફૂલોથી છલકાતું હતું, ત્યાં આજે માત્ર સૂકી અને ફાટેલી જમીન દ્રશ્યમાન થઈ રહી છે। સંબંધિત અધિકારીઓની ઘોર ઉદાસીનતા અને સામે સવાલો। આ કુદરતી વારસાને પ્રવાસી આકર્ષણને બચાવવા માટે તળાવોની દેખરેખ રાખતા જવાબદાર સરકારી વિભાગના અધિકારીઓ કેમ કોઈ પગલાં નથી ભરી રહ્યા, તે એક મોટો સવાલ છે। સ્થાનિક ગ્રામજનો અને પર્યાવરણવિદોનું માનવું છે કે જો સંબંધિત તંત્ર અને સિંચાઈ વિભાગ દ્વારા ઉનાળાની શરૂઆતમાં જ તળાવોમાં નહેર મારફતે કે અન્ય સ્ત્રોત દ્વારા પાણી જીવંત રાખવાનું આયોજન કરવામાં આવ્યું હોત તો કમળના સુંદર છોડવાઓને સુકાઈ જતા બચાવી શકાયા હોત। તંત્ર ધ્યાન આપે તો પ્રવાસન ક્ષેત્રે મોટો ફાયદો થઈ શકે। વઢવાણા તળાવ પોતે જ એક મોટું પ્રવાસી મથક છે, ત્યાં તેના રસ્તામાં આવતા કમળના તળાવો સોનામાં સુગંધ ભળવાનું કામ કરે છે। જો લાગતા વળગતા ઉચ્ચ અધિકારીઓ જાગૃત બનીને આ બાબતે યોગ્ય ધ્યાન આપે અને આગામી સમયમાં આ તળાવોમાં પાણીની વ્યવસ્થા જાળવી રાખવા માટે કોઈ કાયમી એક્શન પ્લાન બનાવે તો સુકાઈ ગયેલા તળાવોને ફરીથી નવજીવન આપી શકાય તેમ છે। જો આમ થશે તો આગામી ચોમાસા અને શિયાળાની ઋતુમાં સ્થળ ફરી એકવાર પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનીને ઊભું થશે।